ધોરણ 12ના વાલા વિદ્યાર્થી મિત્રો, ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક. ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લેસન નંબર 5 કે જેમાં છેલ્લે જનનિક અનિયમિતતાઓ, એની અંદર આપણે વંશાવલીનું પૃથક્કરણ જોયું, એટલે કે પેડિગ્રી એનાલિસિસ, એનો અભ્યાસ કર્યો. અને ત્યારબાદ મેન્ડેલિયન અનિયમિતતાઓ, એનો અભ્યાસ કર્યો. આજે એની અંદર આવતા અમુક રોગો એની વિશે ચર્ચા કરીશું. તો સર્વપ્રથમ આપણે રંગ અંધતા, એટલે જેને અંગ્રેજીમાં કલર બ્લાઇન્ડનેસ કહેવામાં આવે, આ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે. જનીન છે એ બે પ્રકારના હોય છે, એક પ્રચ્છન્ન છે અને બીજું છે પ્રભાવી. તો અહીંયા આગળ સંલગ્ન એટલે સાથે હોય, પ્રચ્છન્ન એટલે કે જેની ઉપર પ્રભાવી જનીન છે એ અસર કરતું હોય, એ પ્રચ્છન્ન જીનની ખામીને કારણે છે, જે લાલ અને લીલા આંખના શંકુ કોષોની ખામી સર્જે છે. આ રોગ છે રંગ અંધતાનો રોગ, એ પ્રચ્છન્ન જનીનને કારણે થાય છે, કે જેના પરિણામ સ્વરૂપે આપણી આંખમાં આવેલા લાલ અને લીલા રંગ માટેના જે શંકુ કોષો છે એની ખામીના કારણે થાય છે, જેના પરિણામ સ્વરૂપે લાલ અને લીલા રંગને પારખવામાં નિષ્ફળ જવાય છે. એટલે જે વ્યક્તિ કે જેને રંગ અંધતા થયો હોય એ વ્યક્તિ લાલ અથવા લીલા રંગને પારખી શકતું નથી. આ ખામી છે એ એક્સ રંગસૂત્ર ઉપર હાજર કેટલાક જનીનોની અંદર વિકૃતિના કારણે થાય છે. એક્સ રંગસૂત્ર એની ઉપર આવેલા કેટલાક જનીનો કે જે વિકૃતિ પામ્યા હોય એના કારણે થાય છે. અને આ આશરે 8% નરમાં, જ્યારે 0.4% માદામાં જોવા મળે છે. એટલે આ રોગ છે એ સામાન્ય રીતે ગણતરી કરવામાં આવે તો નરમાં વધારે માત્રા, એટલે કે 8%, અને સ્ત્રીઓમાં ફક્ત 0.4% જોવા મળે છે. આનું કારણ લાલ અને લીલો રંગની અંધતા માટે જનીનો એ એક્સ રંગસૂત્ર પર આવેલા હોય છે. તમને ખ્યાલ છે કે એક્સ રંગસૂત્ર છે એ નરની અંદર પણ હોય અને માદાની અંદર 2 હોય. નરની અંદર એક હોય, જ્યારે એક્સ એ માદાની અંદર 2 રંગસૂત્ર જોવા મળે છે, એટલે જોડમાં જોવા મળે છે. નર ફક્ત એક જ અને માદા 2 રંગસૂત્ર ધરાવે છે, 2 એક્સ રંગસૂત્ર ધરાવે છે. સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે તેના પુત્રમાં રંગ અંધતા થવાની શક્યતા છે એ 50% હોય છે, કારણ કે માદાની અંદર 2 એક્સ રંગસૂત્ર છે. એટલે એના જે જનન કોષો ઉત્પન્ન થશે એમાં દરેકમાં એક્સ રંગસૂત્ર હશે. એક એક્સ રંગસૂત્ર એ જનન કોષમાં હશે. એટલે એમાંથી જે બાળક ઉત્પન્ન થાય એ 50% અંધ હોવાની કે રંગ અંધતા હોવાની શક્યતા રહેલી છે. માતા પોતે રંગ અંધ નથી, કારણ કે જનીન છે એ પ્રચ્છન્ન પ્રકારનું છે. જો પ્રભાવી હોય તો એ શક્યતા રહે, પણ માતા છે એ રંગ અંધ નથી, કારણ કે એ એક્સ રંગસૂત્ર જે ધરાવે છે એની અંદર જનીન છે એ પ્રચ્છન્ન છે. આનો અર્થ એ થાય કે તેની અસરને તેને મળતા આવતા પ્રભાવી સામાન્ય જનીન દ્વારા દબાવી દેવામાં આવે છે. આ જે પ્રચ્છન્ન જનીન છે એનો જે પ્રભાવ છે કે એના જે લક્ષણો છે એ જે સંતતિમાં ઉતરી આવે છે એ સામાન્ય રીતે પ્રભાવી જનીન દ્વારા દબાવી દેવામાં આવે છે. અને સામાન્ય સંજોગોમાં પુત્રી છે એ રંગ અંધ હોતી નથી. આ ખાસ યાદ રાખવું કે સામાન્ય સંજોગોમાં પુત્રી એ રંગ અંધ હોતી નથી,
અને જ્યાં સુધી તેની માતા વાહક અને તેના પિતા એ રંગ અંધ હોય, પિતા છે એ રંગ અંધ ધરાવતા હોય કે રંગ અંધતા હોય અને માતા એની વાહક હોય તો એ પુત્રીમાં રંગ અંધતા આવવાની શક્યતા રહે છે. પરંતુ સામાન્ય સંજોગોમાં એવું હોતું નથી. તો આ હતું એ રંગ અંધતા. હવે આપણે એ જ રીતનો એક હિમોફિલિયા નામના રોગ વિશે ચર્ચા કરીએ. આ પણ એક લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગનો વ્યાપક અભ્યાસ થઈ ચૂક્યો છે. અહીં પણ પ્રચ્છન્ન પ્રકારના રંગસૂત્ર છે કે એની ઉપર આવેલા જનીનો છે, જેમાં સામાન્ય વાહક માદામાંથી અમુક નર સંતતિમાં રોગનો ફેલાવો થાય છે. આ હિમોફિલિયા નામનો રોગ છે એ સામાન્ય માદામાંથી, એટલે કે માદા છે એ હિમોફિલિયાની વાહક છે અને તે અમુક નર સંતતિમાં રોગનો ફેલાવો કરે છે. માદા છે એ વાહક છે અને નર સંતતિ છે ક્યારેક એનો હિમોફિલિયા નામનો ભોગ બને છે કે રોગ બને છે. આ રોગ એ રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંબંધિત છે, જેમાં એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય છે. આ પ્રોટીન એક પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર હોય છે, જેના કારણે અસરગ્રસ્ત વ્યક્તિમાં શરીરમાં નાનો ઘાવ પડવાથી પણ રુધિર નીકળવાનું બંધ થતું નથી. કારણ કે આ જે રુધિર ગંઠાવાની ક્રિયા છે એમાં એક પછી એક પ્રોટીન છે એમાં ભાગ લે છે અને એક આખી શૃંખલા બનાવે છે, જેના કારણે છે એ લોહી છે એ ગંઠાઈ જાય છે. પરંતુ અહીંયા આગળ એવું બનતું નથી, કારણ કે એની અંદર પ્રોટીન એક શૃંખલાનો અંશ માત્ર હોય છે. એટલે કંઈક ને કંઈક પ્રોટીન છે એમાં એની ઉણપ હોય છે કે એ ગેરહાજર હોય છે, જેના કારણે આ રુધિર છે એ ગંઠાતું નથી અને શરીરમાં નાનો એવો ઘાવ પણ પડે તો પણ રુધિર છે એ નીકળવાનું બંધ થતું નથી, એટલે કે ગંઠાતું નથી. વિષમયુગ્મી માદા કે જે વાહક છે એના દ્વારા હિમોફિલિયા રોગ પુત્રોમાં વહન પામે છે. એટલે વિષમયુગ્મી માતા હોય કે જે પોતાના રંગસૂત્ર ઉપર આ હિમોફિલિયા માટેનો જનીન છે એ ધરાવતી હોય તો એ એના સંતતિ સ્વરૂપે જે બાળક એટલે કે નર ઉત્પન્ન થાય એમાં એ વહન પામે છે અને માદાની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહીં હોતી છે. નર છે એ એનાથી ગ્રસિત થાય છે, જ્યારે માદા છે એ એનાથી ગ્રસિત થતી નથી, કારણ કે આ પ્રકારની માદાની માતા વાહક અને પિતા હિમોફિલિક હોવા જરૂરી છે. કારણ કે આ પ્રકારની માદા એટલે કે જેને માનો કે માદા છે એ રોગગ્રસ્ત થાય તો એની માતા છે એ વાહક હોય અને પિતા છે એ હિમોફિલિક હોવા એ જરૂરી છે. નહીતર માદાને આ હિમોફિલિયાનો રોગ થાય નહીં, અને રોગ થાય તો એ સામાન્ય રીતે પુત્રમાં જોવા મળે છે અને જે વધુ ઉંમર સુધી જીવિત રહી શકતા નથી. રાણી વિક્ટોરિયાના કુટુંબની વંશાવળી એક આવા અનેક હિમોફિલિક વારસો ધરાવતા સંતાનો દર્શાવે છે, કારણ કે રાણી છે એ પોતે જ આ રોગના વાહક હતા. એટલા એના વારસામાં પણ આ હિમોફિલિક એટલે નરમાં આ હિમોફિલિયા નામનો રોગ જોવા મળતો હતો. આ એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ત્યારબાદ આપણે જોઈએ સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા એટલે કે આ
જે સામાન્ય રીતે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણે સામાન્ય જે રક્તકણ છે એનો આકાર છે એ ગોળ હોય છે, પણ એ ચોક્કસ કારણોના લીધે એનો આકાર છે એ બદલાઈ જાય છે અને એનો આકાર છે એ દાંતરડા જેવો થઈ જાય છે. દાંતરડાને સામાન્ય રીતે ઇંગ્લિશમાં એને સિકલ કહેવામાં આવે. એ ઉપરથી આને સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એની જો ચર્ચા આપણે કરી તો આ એક દૈહિક રંગસૂત્રો સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે. દૈહિક રંગસૂત્રો પ્રચ્છન્ન લક્ષણ છે કે જે પિતૃમાંથી સંતતિમાં ત્યારે જ પ્રવેશ કરે છે કે જ્યારે બંને પિતૃઓ જનીનના વાહક હોય. બંને પિતૃઓ એટલે કે નર અને માદા બંને એ જનીનના વાહક હોય અથવા તો વિષમયુગી. આ રોગનું નિયંત્રણ છે એક જોડ જનીન. આ રોગનું નિયંત્રણ એક જોડ જનીન એટલે કે હિમોગ્લોબિન એ અને હિમોગ્લોબિન એસ કરે છે. રોગના લક્ષણો એ 3 સંભવિત જીનોટાઇપમાંથી માત્ર HBS કૌંસની અંદર HBS વાળા સંયુગ્મી વ્યક્તિઓમાં દેખાય છે. અહીં એસ એટલે સિકલ સેલ, એ એટલે નોર્મલ. વિષમયુગ્મી એટલે કે HBA અને HBS વ્યક્તિ છે એ રોગ મુક્ત હોય છે, પરંતુ તે રોગનો વાહક હોય છે અને વિકૃત જનીન સંતતિમાં ઉતરવાની સંભાવના પણ 50% હોય છે. આ વિકારનું કારણ છે એ હિમોગ્લોબિનની અણુની જે બીટા ગ્લોબિન શૃંખલાના 6થા ક્રમમાં, આ વિકારનું કારણ હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના 6થા ક્રમમાં આવેલા એમિનો એસિડ કે જેને આપણે ગ્લુટામિક એસિડ કહીએ છીએ, એ ગ્લુટામિક એસિડનું વેલાઇન દ્વારા દૂર થવું. તો આ આકૃતિમાં તમે જોઈ શકો છો 6થા સ્થાન ઉપર પહેલું છે વેલિન, હિસ્ટામિન, લ્યુસિન, થાઇરોનિન, પછી પ્રોલિન અને ગ્લુટામિન એ 6થા સ્થાને છે. એ 6થા સ્થાને છે એ ગ્લુટામિક એસિડ. પહેલી આકૃતિમાં તમે 6થા સ્થાન ઉપર જોશો એટલે ત્યાં આગળ છે એ નોર્મલ છે. HBA પેપ્ટાઇડ છે એ નોર્મલ છે, જેને આપણે કહીએ કે હિમોગ્લોબિનનું અણુનું સૂત્ર છે. બીટા ચેઇન ઉપર એ 6થા સ્થાન ઉપર ગ્લુટામિક એસિડ છે જે નોર્મલ દર્શાવે છે, પણ એની બાજુમાં એ 6થા સ્થાને ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલિન આવી ગયું છે. ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન આવી ગયું છે, જેના કારણે ગ્લોબિન પ્રોટીનમાં એમિનો એસિડની આ બાદબાકી બીટા ગ્લોબિનના 6થા સંકેતમાં GAGના સ્થાને GUG દ્વારા દૂર થવાના કારણે થાય છે. GAG હોવું જોઈએ પણ એની જગ્યાએ GUG દ્વારા દૂર થવાના કારણે થાય છે. હવે ઓછા ઓક્સિજનની સ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિન અણુમાં બહુલીકરણ થાય છે, એટલે એના આકારમાં ફેરફાર થાય છે અને તાણના કારણે જે રક્તકણ છે એટલે કે RBCનો દ્વિઅંતરગોળ આકાર એ બદલાઈને દાંતરડા આકારનો થઈ જાય છે. એટલા માટે આવા રોગિષ્ટને સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં ખાસ યાદ રાખવું કે જે હિમોગ્લોબિનની બીટા ગ્લોબિન ચેઇન છે જેમાં 6થા સ્થાને એમિનો એસિડ છે એ ગ્લુટામિક એસિડ હોવું જોઈએ, પરંતુ એના સ્થાને છે એ વેલિન નામનો એમિનો એસિડ છે એ આવી જાય છે, જેના કારણે એ બીટા ગ્લોબિનના ચેઇનમાં GAG એના સ્થાને GUG સ્થાપિત થાય છે,
જેથી કરીને ઓક્સિજનની તાણ છે એ ઉત્પન્ન થાય છે. એ ઓક્સિજનના તાણના કારણે જે રક્તકણના કોષો છે એની અંદર બહુલીકરણ થાય છે અથવા તો એના આકારમાં ફેરફાર થાય છે અને એ આકાર છે એ દાંતરડા જેવો થઈ જાય છે. એટલા માટે એને સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ ચાલીએ તો ફિનાઇલ કીટોનુરિયા. તો ફિનાઇલ કીટોનુરિયા છે એ આ જન્મજાત એક ચયાપચયી ખામી પણ દૈહિક પ્રચ્છન્ન લક્ષણોની જેમ આનુવંશિકતા દર્શાવે છે. આ જન્મજાત છે અને ચયાપચયી ખામી છે. એ પણ દૈહિક પ્રચ્છન્ન લક્ષણોની જેમ આનુવંશિકતા દર્શાવે છે, જેમાં રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડને ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતર કરવા માટે એક જરૂરી ઉત્સેચકની ઉણપ છે એ થઈ જાય છે. એટલે આવા રોગિષ્ઠ વ્યક્તિની અંદર ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડને એ ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતર કરવા માટે એક ઉત્સેચકની ઉણપના કારણે થાય છે. પરિણામ સ્વરૂપે ફિનાઇલ એલેનિન છે એ એકત્રિત થતો રહે છે. નહીં તો ફિનાઇલ એલેનિન છે એને છે ટાયરોસિન એમિનો એસિડમાં પરિવર્તિત થવું જોઈએ, પરંતુ એ ઉત્સેચકની ગેરહાજરીના કારણે આ ફિનાઇલ એલેનિન છે એ શરીરમાં એકત્રિત થતો રહે છે. અને ત્યારબાદ જે આ છે ફિનાઇલ એલેનિન છે એ ફિનાઇલ પાયરુવિક એસિડ તથા બીજા અન્ય વ્યુત્પન્નોમાં ફેરવાય છે. પાયરુવિક એસિડ અથવા તો બીજા ઘટકોમાં એ ફેરવાય છે અને તેના એકત્રીકરણ એટલે કે એનો એકઠા થવાથી, એટલે ફિનાઇલ એલેનિનના એકઠા થવાથી મનુષ્યમાં માનસિક નબળાઈ આવી જાય છે. માનસિક નબળાઈ આવી જાય છે. એ ઉપરાંત મૂત્રપિંડ દ્વારા ઓછો શોષણ પામવાથી તે વધુ પૂરતો મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન પામે છે. એટલે ફિનાઇલ એલેનિન છે એ જ્યારે શરીરની અંદર ભેગું થવા માંડે, એકત્રિત થવા માંડે, ત્યારબાદ એ ફિનાઇલ એલેનિન છે એ ફિનાઇલ પાયરુવિક એસિડ અને બીજા અન્ય ઘટકોમાં ફેરવાય છે, જેના કારણે એ એકત્રિત થવાના કારણે માનસિક નબળાઈ પણ આવી જાય છે અને મૂત્રપિંડ દ્વારા એ ઓછો શોષણ પામે છે, જેથી કરીને તે વધુ પડતું મૂત્ર સ્વરૂપે બહાર ઉત્સર્જન પણ પામે છે. તો આ હતું એ ફિનાઇલ કીટોનુરિયા, જે એક ચયાપચયી રોગ છે. ત્યારબાદ આપણે જોઈએ થેલેસેમિયા. આ પણ એક દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો એક રુધિર રોગ છે. દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો એવો રુધિર રોગ છે. તે પિતૃઓમાંથી સંતતિમાં, કે જ્યારે બંને પિતૃઓ બિન અસરકારક વાહક જનીન અથવા તો વિષમયુગ્મીને વહન કરતા હોય છે. જ્યારે બંને પિતૃઓ એટલે કે માદા અને નર બિન અસરકારક વાહક જનીન અથવા તો વિષમયુગ્મી એને વહન કરતા હોય, ત્યારે આ અસર થવાનું કારણ એ વિકૃતિ અથવા દૂર થવું, જેના આખરી પરિણામમાં હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી ગમે તે એક ગ્લોબિનની સાંકળ, આ હિમોગ્લોબિનની સાંકળ જેને આલ્ફા અને બીટા સાંકળ કહેવામાં આવે છે, એમાંથી ગમે તે એક ગ્લોબિનની સાંકળ આ સંશ્લેષણમાં ઘટાડો કરે છે કે ઘટાડો છે. એટલે હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી એવી ગ્લોબિનની બે ચેન આલ્ફા અને બીટા બેમાંથી એક કોઈ ગેરહાજર હોય, જેના કારણે હિમોગ્લોબિનના અસામાન્ય અણુઓ છે એ નિર્માણ પામે છે.
જેના પરિણામ સ્વરૂપે એનિમિયા થાય છે, કે જે આ રોગનું લક્ષણ છે. હિમોગ્લોબિન અણુની કઈ સાંકળ અસરકર્તા છે તેને આધારે થેલેસેમિયાનું વર્ગીકરણ કરી શકાય છે. આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન અસરકર્તા છે, જ્યારે બીટા થેલેસેમિયામાં બીટા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન છે એ અસરકર્તા છે. આલ્ફા થેલેસેમિયા એ બે નજીકની જોડના સંલગ્ન જનીનો, જેને આપણે HbA1 અને HbA2, કે જે દરેક પિતૃના 16મા રંગસૂત્ર પર આવેલ છે. આ આલ્ફા થેલેસેમિયા એ બે નજીક આવેલા સંલગ્ન જનીન, એટલે રંગસૂત્ર પર આવેલા બે નજીકના જનીનો HbA1 અને HbA2 એ બંને પિતૃના 16મા રંગસૂત્ર ઉપર આવેલા છે. તેના દ્વારા નિયંત્રિત હોય છે અને તે 1 કે 4 જનીનમાંથી વધુ જનીનોમાં વિકૃતિ અથવા દૂર થવાના કારણે જોવા મળે છે. જેમ વધુ જનીનો અસર કરતા તેમ આલ્ફા ગ્લોબિન અણુઓનું ઉત્પાદન ઓછું. જેમ જનીન અસર કરતા ગ્લોબિન અણુનું ઉત્પાદન ઓછું. જેમ વધારે જનીન અસર કરતા હોય તો ગ્લોબિનના અણુ છે એનું ઉત્પાદન ઓછું થાય. જ્યારે બીટા થેલેસેમિયા એકલ જનીન, એટલે કે HBB, કે જે દરેક પિતૃમાં 11મા રંગસૂત્ર પર આવેલ હોય છે અને તેના દ્વારા નિયંત્રિત થાય છે, અને તે એક અથવા તો બંને એક જનીનમાં વિકૃતિ અથવા દૂર કરવાના કારણે જોવા મળે છે. થેલેસેમિયા સિકલ સેલ એનિમિયા એ અલગ છે, જેમાં અગાઉમાં ગ્લોબિનના અણુના સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા છે, માત્રા ઓછી ઉત્પન્ન થાય છે, જ્યારે બાદમાં ખોટી રીતે કાર્ય કરતા ગ્લોબિનના સંશ્લેષણની ગુણાત્મક સમસ્યા છે. એટલે અહીંયા આગળ થેલેસેમિયાની અંદર ગ્લોબિનના સંશ્લેષણની ગુણાત્મક સમસ્યા જોવામાં આવે છે. હવે રંગસૂત્રી અનિયમિતતાઓ, આ આપણે અગાઉ જોયું એ બધા જનીનના કારણે છે, પણ હવે આપણે રંગસૂત્રની અનિયમિતતા જોઈએ તો એમાં એક અથવા વધારે રંગસૂત્રોની ગેરહાજરી, એક અથવા વધારે રંગસૂત્રોની ગેરહાજરી અથવા એક અથવા વધારે રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણીથી રંગસૂત્રીય અનિયમિતતાઓ થાય છે. એટલે સામાન્ય રીતે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્રો આવેલા છે. એ 23 જોડમાં ક્યારેક એવું બને કે એક રંગસૂત્ર વધી જાય, એટલે કાં તો એ 47 થઈ જાય, કાં એક ઘટી જાય તો એ 45 થઈ જાય, જેના કારણે એ રંગસૂત્રી અનિયમિતતાઓ ઉત્પન્ન થાય છે. તો હવે આપણે જોઈએ કે એ ક્યારે બને છે અને એનાથી શું થાય છે. તો કોષ વિભાજનના સમયે રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ ન થવાના કારણે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો થઈ જાય છે, જેને આપણે એન્યુપ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. કોષ વિભાજનની ક્રિયા દરમિયાન રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ, એટલે કે વ્યવસ્થિત રીતે છૂટા ન પડે તો રંગસૂત્રોમાં કાં તો વધારો થાય અથવા તો ઘટાડો થઈ જાય છે, જેને આપણે એન્યુપ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે 21મી જોડના રંગસૂત્રોમાં વધારાના એક રંગસૂત્રના કારણે 21મી જોડના રંગસૂત્રમાં વધારાના એક રંગસૂત્રના કારણે ડાઉન સિન્ડ્રોમ નામનો રોગ થાય છે. 21મી જોડ હોય એટલે ત્યાં આગળ 2 જ રંગસૂત્ર હોવા જોઈએ, પરંતુ
સંજોગવશાત કે જ્યારે કોષ વિભાજન થયું ત્યારે વ્યવસ્થિત રીતે વિશ્લેષણ ન થયું, જેના કારણે એક વધારાનું 21માં જે રંગસૂત્રની જોડ છે ત્યાં આગળ એક રંગસૂત્ર વધારે જોવા મળે છે, જેના કારણે ડાઉન સિન્ડ્રોમ નામનો રોગ થાય છે. એ જ રીતે એક એક્સ રંગસૂત્ર ગુમાવવાના કારણે સ્ત્રીઓમાં ટર્નર સિન્ડ્રોમ થાય છે. જો એક વધારે હોય તો ડાઉન સિન્ડ્રોમ, અને જો એક એક્સ રંગસૂત્ર ગુમાય તો સ્ત્રીઓની અંદર ટર્નર સિન્ડ્રોમ થાય છે. હવે કોષ વિભાજનની અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન ન થવાના કારણે સજીવોમાં રંગસૂત્રોનું આખું જૂથ વધી જાય છે, જેને પોલિપ્લોઇડી કહેવામાં આવે છે. અને આ જે પોલિપ્લોઇડી છે એ મુખ્યત્વે વનસ્પતિમાં જોવામાં આવે છે. હવે આ આકૃતિ જુઓ કે જેની અંદર તમે 21મી જોડમાં કે જેમાં એક રંગસૂત્ર છે એ વધારે થવાથી ડાઉન સિન્ડ્રોમ નામનો રોગ થાય છે. તો આ ચિત્રની અંદર દર્શાવ્યું છે કે ડાઉન સિન્ડ્રોમ રોગ. અને આકૃતિમાં જુઓ તો 21મી જોડ જ્યાં આગળ 2 રંગસૂત્રની જગ્યાએ 3 રંગસૂત્ર દર્શાવ્યા છે, એટલે એક રંગસૂત્ર છે એ વધારાનું છે, જેના કારણે આ ડાઉન સિન્ડ્રોમ છે એ નામનો રોગ છે એ ઉત્પન્ન થાય છે. એના લક્ષણો જુઓ તો શીર્ષનો ચપટો પાછળનો ભાગ છે એ શીર્ષનો ચપટો હોય છે, અને આંગળીઓના છેડા પર ઘણી બધી ગળીઓ જોવા મળે છે. એ જ રીતે હથેળીમાં પણ અનેક ગળીઓ જોવા મળે. એની જીભ છે એ મોટી અને ગળીવાળી હોય. હૃદયમાં ખામી જોવા મળે અને ચહેરો છે એ પ્રમાણમાં મોટો અને ચપટો જોવા મળે છે. હવે મનુષ્યમાં કુલ રંગસૂત્રોની સંખ્યા છે એ 46 એટલે કે 23 જોડ છે. તેમાંથી 22 જોડ છે એ દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખાય છે, અને એક જોડ છે એ લિંગી રંગસૂત્ર હોય છે. ક્યારેક વ્યક્તિમાં રંગસૂત્રની એક વધારાની જોડ ઉમેરાઈ જાય છે, અથવા તો ક્યારેક રંગસૂત્રની એક જોડની ઘટ પડે છે. આ સ્થિતિઓને ક્રમશઃ રંગસૂત્રની ટ્રાયસોમી અથવા તો મોનોસોમી કહેવામાં આવે છે. ટ્રાયસોમી એટલે કે જ્યારે રંગસૂત્રની સંખ્યા 3 હોય તો ટ્રાયસોમી કહેવાય, અને રંગસૂત્રની સંખ્યા 1 હોય તો એને મોનોસોમી કહેવામાં આવે. આવી પરિસ્થિતિને અસરથી વ્યક્તિમાં ગંભીર રોગ થઈ જાય છે. રંગસૂત્રીય અનિયમિતતાના આ સામાન્ય ઉદાહરણ છે એ ડાઉન સિન્ડ્રોમ તેમજ ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ વગેરે છે. તો અહીંયા આગળ આ બાજુમાં ચિત્ર આપ્યું જેમાં નર છે એને ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે, અને સ્ત્રીમાં છે એ ટર્નર સિન્ડ્રોમ તરીકે. તો ડાઉન સિન્ડ્રોમ અને ક્લાઇનફેક્ટર અને ટર્નર સિન્ડ્રોમના શું લક્ષણો હોઈ શકે એની આપણે ચર્ચા કરીએ. તો ડાઉન સિન્ડ્રોમ એટલે અગાઉની આકૃતિ આપણે જે બાળકની જોઈ એ આ આનુવંશિક અનિયમિતતા થવાના કારણે 21મા રંગસૂત્રમાં ટ્રાયસોમી એટલે કે એક વધારાનું રંગસૂત્ર ઉમેરવાથી થાય છે. એટલે તમે અગાઉની આકૃતિ જુઓ તો એની અંદર તમને 21મી જોડમાં એક વધારાનું રંગસૂત્ર જોવા મળે છે, જેના કારણે આ ખામી ઉત્પન્ન થાય છે. આ ખામીનું સર્વપ્રથમ વર્ણન છે એ 1866માં લેંગડન ડાઉન વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યું હતું. લેંગડન ડાઉન એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આ રોગને પણ ઓળખવામાં આવે છે, જેને કહીએ છીએ આપણે ડાઉન સિન્ડ્રોમ. હવે આ અસરગ્રસ્ત વ્યક્તિ એ ટૂંકું કદ ધરાવે છે અને ગોળ માથું ધરાવે છે.
એનું કદ છે એ ટૂંકું હોય અને માથું છે એ ગોળ આકારનું હોય. એ ઉપરાંત ખાંચાયુક્ત તિરાડવાળી જીભ હોય છે. ખાંચાયુક્ત તિરાડવાળી જીભ હોય છે અને મુખ છે એ હંમેશા આંશિક ખુલેલું રહે છે. એ ઉપરાંત હથેળી પહોળી હોય અને લાક્ષણિક ગળીઓવાળી હોય છે. અનેક ગળીઓ જોવા મળે. શારીરિક માનસિક મંદતા પણ જોવા મળે અને માનસિક વિકાસ છે એનો રૂંધાયેલો હોય છે. તો આ હતું એ ડાઉન સિન્ડ્રોમ્સના લક્ષણો. હવે ત્યારબાદ આપણે જોઈએ કે ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ કે જેની અંદર આ આનુવંશિક વિકારનું કારણ છે એક વધારાનું એક્સ રંગસૂત્ર છે, જેના કારણે કેરિયોટાઇપમાં એટલે કે રંગસૂત્રની ગોઠવણીમાં 47 રંગસૂત્રો થઈ જાય છે. આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે, પરંતુ માદાના લક્ષણો જોવા મળે છે, જેમ કે સ્તનનો વિકાસ એટલે કે અલ્પ વિકસિત સ્તન પણ અભિવ્યક્ત થાય છે. આવી વ્યક્તિ છે એ સામાન્ય રીતે વ્યંધ હોય છે. તો આ પુરુષની તમે આકૃતિ જુઓ તો જેની અંદર છે એ સ્તનનો વિકાસ જોવા મળે છે અને અહીં છે એ રંગસૂત્ર છે એ 47 જોવા મળે. સંપૂર્ણપણે એ પુરુષ હોય, પરંતુ તે તેની સંતતિ ઉત્પન્ન કરી શકતું નથી. એને કહેવાય ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ. ત્યારબાદ છેલ્લે જોઈએ આપણે ટર્નર સિન્ડ્રોમ. તો ટર્નર સિન્ડ્રોમ છે એ આ પ્રકારના વિકારનું કારણ છે કે એક રંગસૂત્રની ગેરહાજરી હોય છે. અગાઉ આપણે ક્લાઇનફેક્ટર્સમાં જોયું કે એક રંગસૂત્ર વધારેનું હોય છે, જ્યારે અહીંયા આગળ એક રંગસૂત્રની ખામી હોય છે, જેમાં એક્સ રંગસૂત્રની ગેરહાજરી એટલે કે 45 રંગસૂત્ર જોવા મળે અને માદાની અંદર XX સામાન્ય રીતે હોય છે, પરંતુ અહીંયા X0 સ્થિતિ જોવા મળે છે. અને આવી સ્ત્રી એ વંધ્ય હોય છે, કેમ કે અંડપિંડ છે એ અલ્પ વિકસિત હોય છે અને એના ઉપરાંત અન્ય લક્ષણો જેવા કે દ્વિતીય ગૌણ જાતિ લક્ષણોનો પણ અભાવ જોવા મળે છે, જેને કહેવાય ટર્નર સિન્ડ્રોમ, જે સામાન્ય રીતે સ્ત્રીઓમાં જોવા મળે છે. ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ છે એ પુરુષમાં જોવા મળે છે, જેમાં એક રંગસૂત્ર વધારે હોય છે, જ્યારે ટર્નર સિન્ડ્રોમમાં એક રંગસૂત્ર છે એ ઓછું હોય છે. આ સાથે આપણે આ પાઠ એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાનો સિદ્ધાંત એ પૂર્ણ કરીએ છીએ. પરીક્ષાની દ્રષ્ટિએ આ પાઠ બહુ અગત્યનો હોવાથી દરેક વ્યક્તિએ ધ્યાનપૂર્વક અને વાંચવું અને યાદ રાખવાનો પ્રયત્ન કરવો.